જો તમારું વજન વધારે છે, સાથે ડાયાબિટીસ છે અને તમને ચોખા ખાવાની ઈચ્છા છે, તો આ ચોખા જૂના જ વાપરવા જોઈએ. મતલબ 1 વર્ષ જૂના થાય પછી જ એ ચોખાનો આપણે ખાવા માટે ઉપયોગ કરવો જોઈએ. અને આ જે તમે ચોખાનો યુઝ કરો, જે ભાત બનાવો છો, એ ઓસામણ કાઢીને જ બનાવવા જોઈએ. ઓસામણ કાઢ્યા વગરના ભાત ખાવાથી પણ તમારું વજન કદાચ વધી શકે છે, તમારું શુગર ફંક્શન પણ વીક પડી શકે છે. મતલબ વજન ઘટાડવા માટે જૂના ભાતનો ઉપયોગ કરવો જોઈએ અને ઓસામણ કાઢ્યા પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. બીજી વસ્તુ કે હમણાં રિસર્ચ થયું હતું, એની અંદર પણ જાણવા મળ્યું છે કે આખા વર્લ્ડની અંદર જે સુપર ફૂડ કહેવામાં આવે છે, કે જે હેલ્થ માટે ખૂબ સારા છે, તો એની અંદર આપણા દાળ ભાતને પણ એક સ્થાન મળેલું છે. હમણાં કદાચ તમે છાપામાં પણ વાંચ્યું હશે. તો આપણું જે દાળ ભાતનું જે કોમ્બિનેશન છે, એની અંદર જનરલ બોડીને જે વસ્તુની જરૂર છે એ બધી જ વસ્તુઓની પૂર્તિ થઈ જાય છે. તો તમે દાળ ભાત રેગ્યુલર લઈ શકો છો. પણ ઘણા લોકો ભાત આ રીતે ખાતા હોય છે, પણ એ વાસી ભાતનો ઉપયોગ કરતા હોય છે. મતલબ સવારે બનાવ્યો અને સાંજે ભાત ખાતા હોય છે, અથવા તો ફ્રીજમાં રાખી અને પછી એ ભાતનો અથવા પુલાવનો ઉપયોગ કરતા હોય છે. તો આ બહુ જ ખરાબ વસ્તુ છે. આ આપણા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. ભાતનો તમારે ઉપયોગ કરવો હોય તો એ તાજા ભાતનો જ ઉપયોગ કરવો જોઈએ. એ મતલબ 4-5 કલાક રાંધ્યા પછી 4-5 કલાક પછી અને ફ્રીજમાં રાખેલા વાસી ખોરાક મતલબ વાસી ભાતનો ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ.